નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ જીપીએસસી ચેનલમાં તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ગણિત અને રિઝનિંગના વિડીયો જોવા માટે યુટ્યુબ જીપીએસસી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને પ્રેસ કરી દેશો, જેથી આવનાર તમામ વિડીયોની અપડેટ તમને આસાનીથી મળી રહે. મિત્રો, રિઝનિંગની અંદર ઘડિયાળ ચેપ્ટરનો ત્રીજો ભાગ જોઈએ તો જોઈએ કે ઘડિયાળને અરીસામાં પ્રતિબિંબ જોતા, એટલે કે કોઈ પણ સમય આપેલ હોય તેને તેવી સાઈડમાંથી બાદ કરતા અરીસાનો સાચો સમય મળે છે. કે 1 થી 11ની વચ્ચે સમય આપેલો હોય તો 11:60માંથી બાદ કરાય, અને 11 થી 1ની વચ્ચે સમય આપેલો હોય તો તેવી સાઈડમાંથી બાદ કરાય. તો જોઈએ મિત્રો દાખલાને. હાલ ઘડિયાળમાં 4:45 વાગ્યા હોય તો તેનું દર્પણમાં પ્રતિબિંબ જોતા કયો સમય દેખાય? કે મિત્રો, ઘડિયાળમાં હાલ 4:45 વાગ્યા હોય તો તેનું દર્પણમાં જોતા કયો સમય દેખાય? મિત્રો, કોઈ પણ સમય આપેલો હોય 11:60માંથી બાદ કરીએ તો તેને દર્પણમાં જોતા કયો સમય દેખાય? અને બીજી કે 23:60માંથી પણ બાદ કરીએ તો દર્પણમાં પ્રતિબિંબ જોતા કયો સમય દેખાય? તો જોઈએ મિત્રો કે 11:60માંથી 4:45ને બાદ કરીએ, 4:45 મિનિટને બાદ કરીએ તો દર્પણમાં જોતા કયો સમય દેખાય? તો જોઈએ કે 60માંથી 45 બાદ કરીએ તો 15, અને 11માંથી 4 બાદ કરીએ, 11માંથી 4 બાદ કરીએ તો 7. કે મિત્રો, ઘડિયાળમાં 4:45 વાગ્યા હોય તો તેને દર્પણમાં જોતા 7:15 મિનિટ થઈ છે. ચલો 23:60માંથી ચેક કરીએ કે 23:60માંથી 4:45ને બાદ કરીએ, 4:45 મિનિટ બાદ કરીએ, 60માંથી 45ને બાદ કરીએ તો 15, અને 23માંથી 4 બાદ કરીએ તો 19. મિત્રો, આ સમય મળ્યો 19:15 એ 24 કલાકમાં મળ્યો છે. તેને 12 કલાકમાં ફેરવવા માટે 12 બાદ કરીએ, 12 બાદ કરીએ તો 19માંથી 12 બાદ કરીએ તો 7 અને 15. એ મિત્રો 24 કલાકનો સમય હતો, એને આપણે 12 કલાકમાં ફેરવવા માટે 12 બાદ કરીએ તો 12 કલાકનો સમય થઈ જાય છે. હાલ એમાં કે ઘડિયાળમાં 4:45 વાગ્યા હોય તો દર્પણમાં જોતા 7:15 મિનિટ થઈ જશે, જે ઓપ્શન એમાં આપેલ છે. 9:50 વાગ્યાનું અરીસામાં પ્રતિબિંબ કયો સમય બતાવે? કે ઘડિયાળમાં 9:50 વાગ્યાનું પ્રતિબિંબ અરીસામાં જોતા કયો સમય બતાવે? તો જોઈએ કે 11:60માંથી 9:50ને બાદ કરીએ તો અરીસામાં કયો સમય બતાવે? જોઈએ કે 60માંથી 50 બાદ કરીએ તો 10, અને 11માંથી 9 બાદ કરીએ તો 2. એટલે કે મિત્રો, ઘડિયાળમાં 9:50 વાગ્યાનું અરીસામાં પ્રતિબિંબ જોતા 2 અને 10 બતાવે. જોઈએ મિત્રો કે 23:60માંથી ચેક કરીએ, 23:60માંથી 9:50 મિનિટ 23:60માંથી બાદ કરીએ, 60માંથી 50 બાદ કરીએ તો 10, અને 23માંથી 9 બાદ કરીએ તો 14. મિત્રો, આ સમય 24 કલાકમાં બતાવે છે, અને 12 કલાકમાં ફેરવવા માટે 12ને બાદ કરીએ તો 12 કલાકમાં સમય બતાવે. કે 14માંથી 12 બાદ કરીએ તો 2 અને 10.
તો જે સમય 24 કલાકમાં આપ્યો હતો એને આપણે 12 કલાકમાં ફેરવીએ તો કે 9:50 વાગ્યાનું અરીસામાં પ્રતિબિંબ કયો સમય બતાવે તો કે 2:10 બતાવે, જે ઓપ્શન બી માં આપેલ છે. 12:10 વાગ્યાનું અરીસામાં પ્રતિબિંબ કયો સમય દર્શાવે? કે ઘડિયાળમાં 12:10 વાગ્યા છે તો અરીસામાં જોતા કયો સમય દર્શાવે? જોઈએ કે 23:60માંથી 12:10 ને બાદ કરીએ, ઘડિયાળમાં કયો સમય દર્શાવે? કે 60માંથી 10 બાદ કરીએ તો 50 અને 23માંથી 12 બાદ કરીએ તો 11. કે મિત્રો ઘડિયાળમાં 12:10 વાગ્યા છે અને અરીસામાં જોતા 11:50 બતાવે. જોઈએ મિત્રો કે બીજી 11:60માંથી ચેક કરીએ કે મિત્રો અહીં 12 વાગ્યા છે અને 11:60માંથી બાદ કરવા માટે 12 વાગ્યા 12 ને 00 મૂકી દેવા, 12 ના 0 મૂકી દેવા અને મિનિટ 10 ની 10 મૂકી દેવાની. તો કે 60માંથી 10 બાદ કરીએ 50 અને 11માંથી 0 ના 0 છે તો 11 ના 11. તો મિત્રો 11:60માંથી બાદ કરીએ તો 11:50 બતાવે છે. જોઈએ ઓપ્શન સી. જ્યારે ઘડિયાળનો સમય પાણીમાં નક્કી કરવો છે ત્યારે આપેલા સમયને 18:30માંથી બાદ કરતા સમય મળે છે. જ્યારે કે ઘડિયાળમાં પાણીમાં નક્કી કરવો છે ત્યારે સમયને 18:30માંથી બાદ કરતા સમય મળે છે. અને જ્યારે મિનિટ 30 મિનિટ કરતાં વધારે આપેલ હોય તો 17:90માંથી સમયને બાદ કરવો. એટલે કે જ્યારે મિનિટ 30 મિનિટ કરતાં વધારે મિનિટ આપી હોય, 30 મિનિટ કરતાં વધારે મિનિટ આપી હોય ત્યારે 17:90માંથી સમયને બાદ કરવો. ઘડિયાળમાં 2:20 થઈ છે તો પાણીમાં સમય જોતા કેટલા વાગ્યા છે? કે ઘડિયાળમાં 2:20 થઈ છે, જો પાણીમાં જોતા કેટલા વાગ્યા છે? તો જોઈએ કે પાણીમાં જોવા માટે 18:30માંથી સમયને બાદ કરવો. ઘડિયાળમાં 2:20 થઈ છે તો 2:20 ને 18માંથી બાદ કરીએ તો 30માંથી 20 બાદ કરીએ તો 10 અને 18માંથી 2 બાદ કરીએ તો 16. મિત્રો આ સમય મળ્યો એ 24 કલાકની અંદર છે. આને 12 કલાકમાં ફેરવવા માટે 12 ને બાદ કરીએ તો 16માંથી 12 બાદ કરીએ તો 4. જે આ સમય મળ્યો એ 12 કલાકની અંદર મળ્યો. મિત્રો કે ઘડિયાળમાં 2:20 થઈ છે, જો પાણીમાં જોવામાં આવે તો 4:10 થઈ છે, જે ઓપ્શન ડી માં આપેલ છે. ઘડિયાળમાં 7:15 થઈ છે તો પાણીમાં સમય જોતા કેટલા વાગ્યા છે? કે ઘડિયાળમાં 7:15 થઈ છે, જો પાણીમાં જોતા કેટલા વાગ્યા છે? તો જોઈએ કે 18:30માંથી 7:15 ને બાદ કરીએ તો પાણીમાં જોતા સમય મળે. તો જોઈએ કે 30માંથી 15 બાદ કરીએ તો 15 અને 18માંથી 7 બાદ કરીએ તો 11. કે મિત્રો ઘડિયાળમાં 7:15 થઈ છે, જો પાણીમાં સમય જોવામાં આવે તો 11:15 થઈ છે, જે ઓપ્શન સી માં આપેલ છે. ઘડિયાળમાં 7:50 થઈ છે તો
પાણીમાં સમય જોતા કેટલા વાગ્યા છે કે ઘડિયાળમાં 7:50 થઈ છે. તો પાણીમાં જોતા કેટલા વાગ્યા છે. આની અંદર મિત્રો મિનિટ 30 મિનિટ કરતા વધારે છે કે 50 મિનિટ છે. તો એના માટે કે 70-90 માંથી બાદ કરીએ. 70-90 માંથી 7:50 મિનિટ બાદ કરીએ. 90 માંથી 50 બાદ કરીએ તો 40, અને 70 માંથી 7 બાદ કરીએ તો 10. એટલે કે ઘડિયાળમાં 7:50 મિનિટ થઈ છે. જો પાણીમાં જોવામાં આવે તો 10:40 મિનિટ થઈ છે, જે ઓપ્શન એમાં આપેલ છે. ઘડિયાળમાં 9:45 મિનિટ થઈ છે, તો પાણીમાં સમય જોતા કેટલા વાગ્યા છે. એ ઘડિયાળમાં 9:45 મિનિટ થઈ છે, તો પાણીમાં સમય જોતા કેટલા વાગ્યા છે. તો મિત્રો કે મિનિટ 30 કરતા વધારે છે, 45 મિનિટ છે. તો 70-90 માંથી બાદ કરીએ 9:45. તો 90 માંથી 45 બાદ કરીએ તો 45, અને 70 માંથી 9 બાદ કરીએ તો કે 8. જો ઘડિયાળમાં 9:45 મિનિટ થઈ છે, જો પાણીમાં સમય જોવામાં આવે તો કે 8:45 મિનિટ થઈ છે, જે ઓપ્શન બી માં આપેલ છે.